ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. આ ચેપ્ટરની અંદર આપણે કંપની વિશેની ચર્ચા કરી રહ્યા છીએ. આની અગાઉના વિડીયોમાં આપણે કંપનીની સ્થાપના વિધિ સમજી હતી. ફરી એકવાર, કંપનીની સ્થાપના વિધિ એટલે શું? કંપનીને અસ્તિત્વમાં લાવવાની પ્રક્રિયા એટલે જ કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે. ઉદાહરણ તરીકે કંપની ધારો. કંપનીની સ્થાપના વિધિ જટિલ અને ખર્ચાળ છે અને આ કાર્ય અચાનક થઈ જતું નથી. એટલે જ કંપનીની સ્થાપના વિધિને 2 તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. પ્રવર્તનનો તબક્કો અથવા સ્થાપના પહેલાનો તબક્કો અથવા નોંધણી પહેલાનો તબક્કો. અને બીજો તબક્કો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ અથવા નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. આની અગાઉના વિડીયોમાં આપણે કંપનીની સ્થાપના વિધિનો પ્રવર્તનનો તબક્કો સમજ્યા હતા. આજના વિડીયોમાં આપણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ સમજીશું. તો પ્રવર્તન અથવા નોંધણી પહેલાનો તબક્કો પૂરો થાય ત્યારબાદ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે. કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે જરૂરી કાર્યવાહી કરવી પડે છે. તો જ્યારે કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળે ત્યાર પછી જ કંપની પોતાની બિઝનેસ શરૂ કરી શકે છે. તો આ પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી કાર્યવાહી કરવી પડે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે અમુક દસ્તાવેજો કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડે છે. આ દસ્તાવેજોની અંદર આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, નિવેદન અને અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, આટલા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. તો આ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિનો પહેલો તબક્કો આવેદનપત્ર. આવેદનપત્રને અંગ્રેજીમાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કહેવામાં આવે છે. આવેદનપત્ર એ કંપનીનો ખૂબ જ મહત્વનો, પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે. આ પ્રશ્ન એક્ઝામમાં MCQ તરીકે કે 1 માર્ક્સના પ્રશ્ન તરીકે આવી શકે કે આવેદનપત્ર એ કંપનીનો કયા પ્રકારનો દસ્તાવેજ છે? તો પાયાનો, મુખ્ય, મૂળભૂત અથવા મહત્વનો. આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે અને તેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે. તો આ પણ પ્રશ્ન MCQs કે 1 માર્ક્સમાં પૂછાય કે કયો દસ્તાવેજ એ કંપનીનું બંધારણ છે? તો આવેદનપત્ર. આવેદનપત્રની અંદર 6 કલમોનો સમાવેશ થાય છે. નામની કલમ, રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ, ધ્યેય અથવા ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ. આપણે આ વિષયની અંદર આ કલમો વિશે ખૂબ જ ટૂંકમાં માહિતી મેળવવાની છે. પરંતુ જે વિદ્યાર્થીઓને સેક્રેટરિયલ પ્રેક્ટિસ સબ્જેક્ટ છે એટલે SPCC સબ્જેક્ટ છે એ વિદ્યાર્થીઓને આખું આવેદનપત્રનું ચેપ્ટર એમાં ભણવાનું આવે છે. તો આના વિશેની વિગતવાર અને વધુ માહિતી મેળવવી હોય તો SPCCની અંદર આવતું આવેદનપત્રનું ચેપ્ટર વાંચી શકાય. આવેદનપત્ર કંઈક આ પ્રકારનું દેખાય છે. તેમાં જે આપણે આગળ કલમો જોઈ એ દરેકે દરેક કલમોનો આમાં સમાવેશ થાય છે. તેમાં સૌથી પહેલાં કંપનીનું નામ દર્શાવવામાં આવે, રજિસ્ટર ઓફિસ દર્શાવવામાં આવે, કંપનીના ધ્યેય અથવા ઉદ્દેશો દર્શાવવામાં આવે, સભ્યોની જવાબદારી કયા પ્રકારની હશે, મૂડીની કલમ, સ્થાપનાની કલમ, આ બધી જ વિગતો આવેદનપત્રની અંદર દર્શાવવામાં આવે છે. અહીંયા જે તમને દેખાય છે એ આવેદનપત્રનું ફક્ત પ્રથમ પેજ છે. હવે આપણે આવેદનપત્રની અંદર સમાવેશ થતી કલમો વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલી કલમ નામની કલમ.
શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના નામના છેડે આપણે અલગ અલગ પ્રકારની કંપનીના પ્રકારો સમજ્યા હતા. તો શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય અને એમાં પણ જો જાહેર કંપની હોય તો તેના નામના છેડે લિમિટેડ શબ્દ લખાય છે. એટલે કે શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની, તેના નામના છેડે લિમિટેડ શબ્દ લખાશે. જો શેરથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો તેના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે. પરંતુ ભારતમાં નોંધાયેલી અને અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાતું નથી. ઓલરેડી જે કંપની ભારતમાં નોંધાયેલી હોય તેવું ને તેવું નામ અન્ય કંપની ન રાખી શકે. ઉદાહરણ તરીકે રિલાયન્સ કંપની છે તો અન્ય કોઈ પણ વ્યક્તિ રિલાયન્સ નામ ફરીવાર ન રાખી શકે. એટલે એક કંપનીને મળતું આવતું નામ કે એના જેવું નામ કોઈ અન્ય કંપની રાખી શકતી નથી. અને બીજું, રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાતું નથી. ઉદાહરણ તરીકે રાષ્ટ્રપિતાના નામ પરથી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યપ્રધાન આ લોકોના નામ પરથી પણ કોઈ કંપનીનું નામ રાખી શકાય નહીં. બીજી કલમ રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ. કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય તે માટે કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું જણાવવું પડે છે. કંપની રજિસ્ટ્રાર એટલે કે એ વ્યક્તિ જે નોંધણીનું પ્રમાણપત્ર આપશે, જેની પાસે કંપનીના બધા દસ્તાવેજો બતાવવા પડે છે અને ત્યાર પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. તેમજ ઘણા બધા રિપોર્ટ્સ હોય, એટલે કે પાકું સરવૈયું, વર્ષના અંતે બનેલી જે બેલેન્સ શીટ હોય, પાકું સરવૈયું, હિસાબો, તે પણ કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. તો કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે એના માટે કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું હોવું જોઈએ. તેમજ સરનામાના આધારે કંપનીનું અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય છે. એટલા માટે કંપનીએ રજિસ્ટર ઓફિસનું સરનામું જણાવવું પડે છે. આ પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકે કે કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું શા માટે જણાવવું પડે છે. ત્યાર પછી ત્રીજી કલમ ધ્યેય અને ઉદ્દેશની કલમ. તો આવેદનપત્રની આ સૌથી મહત્વની કલમ છે, કારણ કે કંપની કયા ઉદ્દેશ માટે અને કયો ધંધો શરૂ કરશે તે આ કલમમાં જણાવવામાં આવે છે. તો મુખ્ય પહેલું પેજ હતું એમાં કંપનીનું નામ દર્શાવેલું હોય, કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું દર્શાવેલું હોય અને કંપનીનો મુખ્ય ધ્યેય દર્શાવેલો હોય કે કંપનીનો મુખ્ય ધ્યેય શું છે, મુખ્ય ઉદ્દેશ શું છે, શા માટે કંપની અસ્તિત્વમાં આવી છે અથવા કંપની કયો ધંધો કરશે તે આ કલમમાં જણાવવામાં આવે છે. તો કંપનીના મુખ્ય ઉદ્દેશની સાથે કંપનીના ગૌણ ઉદ્દેશ પણ જણાવવામાં આવેલા હોય છે. જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ માટે કંપની કાર્ય કરી શકે નહીં. આ બાબત પણ ધ્યાનમાં રાખવાની કે જે પણ આવેદનપત્રની અંદર ઉદ્દેશો દર્શાવેલા હોય, મુખ્ય ઉદ્દેશ અને ગૌણ ઉદ્દેશો, તે સિવાયના કોઈ પણ ઉદ્દેશ માટે કંપની કાર્ય કરી શકતી નથી. એટલા માટે આ કલમ ખૂબ જ મહત્વની છે. ચોથી કલમ જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી શેરથી મર્યાદિત હશે, બાહેંધરીથી મર્યાદિત હશે કે અમર્યાદિત હશે તેનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવે છે. તો આપણે ખાનગી કંપની અને જાહેર કંપનીના પ્રકારો સમજ્યા હતા. તેમાં 3 જ પ્રકાર હતા: શેરથી, બાહેંધરીથી મર્યાદિત અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો સભ્યોની જવાબદારી કેવી હશે તે આવેદનપત્રની અંદર દર્શાવેલું હોય છે. અને જો એક જ વ્યક્તિની કંપની હોય તો એક જ વ્યક્તિ જવાબદાર હોય છે. પરંતુ
એ મૂળ વ્યક્તિનું મૃત્યુ થાય અથવા તો એ વ્યક્તિ કરાર કરવામાં અસમર્થ બને ત્યારે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ આવેદનપત્રમાં જવાબદારીની કલમમાં કરવામાં આવે છે. આ બાબત પણ ધ્યાનમાં રાખવાની કે એક વ્યક્તિની કંપનીમાં મૂળ વ્યક્તિનું મૃત્યુ થાય કે એ વ્યક્તિ કરાર કરવામાં અસમર્થ બને ત્યારે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ જવાબદારીની કલમમાં કરવામાં આવે છે. ત્યાર પછી 5મી કલમ મૂડીની કલમ. કંપની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે જણાવવામાં આવે છે. શેર એટલે શું? કંપનીની મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન અને તે પ્રત્યેક હિસ્સો એટલે શેર. તો કંપનીની કેટલી મૂડીનું વિભાજન કરવામાં આવ્યું છે અને એક શેરની કેટલી રકમ છે, નિશ્ચિત રકમના કેટલા શેરમાં એનું વિભાજન કરવામાં આવ્યું છે તે જણાવવામાં આવે છે. એટલે કે 10 રૂપિયાનો એક શેર હોય તો એવા કેટલા શેર કંપનીએ ઇસ્યુ કર્યા છે અથવા કેટલા શેરમાં કંપનીનું મૂડીનું વિભાજન કર્યું છે તે બાબત મૂડીની કલમમાં જણાવવામાં આવે છે. ત્યાર પછી સ્થાપનાની કલમ. જાહેર કંપનીમાં કેટલા સભ્યો હોય? ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ હોતું નથી. ખાનગી કંપનીમાં કેટલા સભ્યો હોય? ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યો. તો સ્થાપનાની કલમની અંદર જાહેર કંપની કે ખાનગી કંપની એમાં જેટલા પણ સભ્યો હોય, જાહેર કંપની હશે તો ઓછામાં ઓછા 7 સભ્યો હશે અને ખાનગી કંપની હશે તો ઓછામાં ઓછા 2 સભ્યો હશે. તો તેમની સહી સાથે કંપનીની સ્થાપના તે લોકો કરવા ઈચ્છે છે તેવું નિવેદન આપવું પડે છે. તો આ સ્થાપનાની કલમની અંદર કેટલા સભ્યો છે તે જણાવવાનું હોય છે અને તેમની સહી સાથે તેઓ કંપની શરૂ કરવા ઈચ્છે છે તેવું નિવેદન આપવું પડે છે. તો આ રીતે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, એમાં પણ આવેદનપત્ર જે કંપનીનો ખૂબ જ અગત્યનો અને મૂળભૂત દસ્તાવેજ છે, તેની અંદર આટલી કલમો 6 કલમોનો સમાવેશ થાય છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, એમાં બીજો તબક્કો અથવા બીજો દસ્તાવેજ નિયમનપત્ર. નિયમનપત્રને અંગ્રેજીમાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કહેવામાં આવે છે. નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણ દર્શાવતો દસ્તાવેજ છે. આ પ્રશ્ન પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે અથવા MCQsમાં કે કંપનીનો આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ કયો? તો નિયમનપત્ર. અથવા નિયમનપત્ર એટલે શું? તો નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણ દર્શાવતો દસ્તાવેજ છે. આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયું છે તે ધ્યેયને સિદ્ધ કરવા માટે અથવા તે ધ્યેયને સાકાર કરવા માટે કંપનીના આંતરિક વહીવટના નિયમો એ નિયમનપત્રની અંદર દર્શાવેલા હોય છે. તો નિયમનપત્ર એ કંપનીના ધ્યેય સિદ્ધ કરવા માટે કંપનીની અંદર કયા કયા નિયમોનો અમલ કરવામાં આવશે, આંતરિક વહીવટ કંપનીનો કેવી રીતે થશે તેના નિયમો નક્કી કરે છે. તેની અંદર સભ્યોના અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી. શેર જપ્તી એટલે જ્યારે પણ કંપનીએ શેર બહાર પાડ્યા હોય અને કંપની હપ્તેથી રકમ મંગાવતી હોય, જેવી રીતે કે શેર બહાર 10 રૂપિયાનો શેર છે, શેર બહાર પાડતા કંપની 5 રૂપિયા મંગાવે છે, પછી કંપની પ્રથમ હપ્તા તરીકે 3 રૂપિયા મંગાવે છે, પછી 2 રૂપિયા મંગાવે છે. તો આ જે હપ્તાની રકમ જે સભ્યોએ ન ભરી હોય, જે શેર હોલ્ડરે ન ભરી હોય તેના શેર કંપની દ્વારા જપ્ત કરી લેવામાં આવે, તેને કહેવાય શેર જપ્તી. પછી સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, તેમની સત્તા વગેરેના નિયમોનો સમાવેશ નિયમનપત્રમાં થાય છે. તો કોના નિયમોનો સમાવેશ થશે? સભ્યોના અધિકારો,
શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે નિયમોનો સમાવેશ થાય છે. આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. તો આર્ટિકલ ઓફ એસોસિએશન અથવા તો નિયમનપત્ર આ રીતનું દેખાય છે. આ ફક્ત નિયમનપત્રનું પ્રથમ પેજ છે. ત્યાર પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિનો ત્રીજો તબક્કો સંચાલકોની યાદી. કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કામ કરવા તૈયાર હોય તે વ્યક્તિઓની યાદી એટલે કે તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. સંચાલકો જે શેરહોલ્ડરે ચૂંટેલા પ્રતિનિધિઓ આપણે કહી શકીએ. તો આ જે સંચાલકો હોય છે તે સંચાલક તરીકે કામ કરવા તૈયાર હોય તે વ્યક્તિના નામની યાદી એટલે કે તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા વગેરેનું લિસ્ટ તૈયાર કરીને કંપની રજિસ્ટ્રાર સમક્ષ આ યાદી દર્શાવવાની હોય છે, નોંધાવવાની હોય છે. અને કંપની ધારા પ્રમાણે કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જરૂરી છે. આ પણ એમસીક્યુઝમાં કે એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે કે કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જોઈએ. એટલે કે 6 જણ સંચાલક હોય તો 6માંથી 5 જેન્ટ્સ હશે અને એક મહિલા હોવી જોઈએ જ ફરજિયાતપણે. અહીંયા આગળ આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે લિસ્ટ ઓફ ડિરેક્ટર્સ એટલે કે સંચાલકોની યાદી. એમાં પહેલું નામ છે એની સામે લખ્યું છે SO. SO નો મતલબ થાય સન ઓફ. તો આ જે વ્યક્તિ છે આ વ્યક્તિ એમના ફાધર છે એટલે કે આ વ્યક્તિના સન છે એટલે છોકરો છે. ત્રીજામાં પણ SO લખ્યું છે, ચોથામાં પણ SO લખ્યું છે. એટલે અહીંયા આગળ જે 4 સંચાલકો છે એમાંથી 3 જેન્ટ્સ છે, પુરુષ છે. પરંતુ બીજા નંબરનું જે નામ છે રઝિયા સુલતાન એની સામે WO લખ્યું છે. WO નો મતલબ થાય વાઇફ ઓફ. તો જે પહેલી વ્યક્તિ છે રેહાન એની વાઇફ છે રઝિયા. તો અહીંયા આગળ આ ઉદાહરણની મદદથી આપણે જાણી શકીએ છીએ કે 4 સંચાલકો છે, 4 સંચાલકોમાંથી એક વ્યક્તિ મહિલા સંચાલક છે. તો આ રીતે સંચાલકોમાં એક મહિલા સંચાલક હોવી ફરજિયાત હોય છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિનો ચોથો તબક્કો સંચાલકોની લેખિત સંમતિ. આની અગાઉ હતું સંચાલકોની યાદી જે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાની હોય છે. હવે કયો દસ્તાવેજ છે તો સંચાલકોની લેખિત સંમતિ. જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી લેખિત સંમતિ રજિસ્ટ્રારને આપવી પડે છે. તો સંચાલકો જે સંચાલક તરીકે કામ કરવા તૈયાર હોય તેની લેખિત સંમતિ કંપની રજિસ્ટ્રારને આપવાની, યાદી પણ આપવાની અને તેમની લેખિત સંમતિ પણ આપવાની. તો આ પ્રકારના ફોર્મની અંદર જે સંચાલકો હોય તેમની લેખિત સંમતિ આપવામાં આવે છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિનો 5મો તબક્કો અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલા હોય અને તેમાં તેમનું હિત હોય તો તે અંગેનું નિવેદન નોંધાવવું પડે છે. કેટલીક વાર એવું બને કે સેક્રેટરી એક કંપનીમાં કામ કરતો હોય અને બીજી કંપનીમાં પણ કોઈ હોદ્દો ધરાવતો હોય. એ સંચાલક હોઈ શકે, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર કોઈ પણ હોઈ શકે. તો આ કોઈ પણ વ્યક્તિ જો બીજી કંપની સાથે સંકળાયેલા હોય, બીજી કંપનીમાં કોઈ હોદ્દો ધરાવતા હોય
એટલે કે બીજી કંપનીમાં તેમનું હિત હોય તો તે અંગેની માહિતી આપવાની હોય છે અને તે અંગેનું નિવેદન નોંધાવવાનું હોય છે. ત્યાર પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિનો છઠ્ઠો તબક્કો કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. કંપનીની નોંધણી માટેની આગળની બધી જ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તેમ દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે કે આગળ જે આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ વગેરે દર્શાવવામાં આવી છે અથવા વગેરે બનાવવામાં આવી છે તેની અંદર કાયદાકીય જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે તે દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાનું હોય છે અને આ નિવેદન છાપેલું હોવું જોઈએ, જેને અંગ્રેજીમાં ડિક્લેરેશન કહેવામાં આવે છે કે અમે આગળ જે પણ દસ્તાવેજ બનાવ્યા છે એ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરીને બનાવ્યા છે. તો તે દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રારને નોંધાવવાનું હોય છે. ત્યાર પછી નોંધણીનું પ્રમાણપત્ર મળે તો આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, નિવેદન આ બધા જ દસ્તાવેજોની સાથે જરૂરી ફી ભરવામાં આવે છે. તો આ બધા દસ્તાવેજ કોને નોંધાવવાના અથવા કોની પાસે લઈ જવાના હોય છે? કંપની રજિસ્ટ્રાર સમક્ષ. કંપની રજિસ્ટ્રારને આ દસ્તાવેજો આપવાના હોય અને તેની સાથે જે પણ ફી થતી હોય એ ફી આપવાની હોય છે. ત્યાર પછી કંપની રજિસ્ટ્રાર આ બધા જ દસ્તાવેજોની ચકાસણી કરે. ચકાસણી કર્યા બાદ જો કંપની રજિસ્ટ્રારને સંતોષજનક લાગે તો તેની નોંધણી કંપનીઓના ચોપડામાં કરે છે અને આ વિધિ પૂર્ણ થયા બાદ કંપની રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. તો કંપનીની નોંધણી શેમાં કરવામાં આવે છે? કંપનીઓના ચોપડામાં કરવામાં આવે છે અને જો રજિસ્ટ્રારને સંતોષજનક લાગે તો એ રજિસ્ટ્રાર આપે છે નોંધણીનું પ્રમાણપત્ર અને નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. કંપની રજિસ્ટ્રાર કંપનીની નોંધણીના પ્રમાણપત્રની સાથે કંપની ઓળખ નંબર CIN કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર ફાળવે છે અને CIN કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર યુનિક હોય એટલે એક જેવો નંબર બીજા પાસે ન હોય. જેવી રીતે કે આધાર કાર્ડના નંબર હોય છે, એક જેવો નંબર બીજા પાસે ન હોય. તો આ કંપનીની ઓળખનો નંબર એટલે કે કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર એ કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ પણ પ્રમાણપત્રની અંદર જ કરેલો હોય છે. તો સ્ક્રીન ઉપર આપણે આ જોઈ શકીએ છીએ. આ નોંધણીનું પ્રમાણપત્ર છે. આ નોંધણીના પ્રમાણપત્રમાં CIN એટલે કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર આપેલો હોય જે કંપનીની રિયલ ઓળખ હોય છે અને આ નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ દર્શાવેલી હોય તે તારીખથી કંપની શરૂ થયેલી ગણાય છે અને આ નોંધણીના પ્રમાણપત્રમાં કંપની રજિસ્ટ્રાર કયા સ્થળનો છે એ સ્થળનું નામ લખેલું હોય અને તેની સહી કરેલી હોય. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા પડે છે. જેટલા પણ દસ્તાવેજો હોય, આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી વગેરે દસ્તાવેજો અને જે પણ માહિતી આપી હોય, માહિતી પત્રકો એ કંપની જ્યારે ફરજામાં ન જાય, ખોટ થાય, બંધ થાય અથવા તો કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા પડે છે. ખાનગી કંપની નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ધંધો શરૂ કરી શકે છે. આગળ આપણે જોયું જે નોંધણીનું પ્રમાણપત્ર કંપનીને મળે એ પ્રમાણપત્ર ખાનગી કંપનીને મળી જાય ત્યાર પછી તે પોતાના ધંધાની શરૂઆત કરી શકે છે. પરંતુ
જાહેર કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે. તો આ બાબત પણ ધ્યાનમાં રાખવાની કે જાહેર કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવી લીધું ત્યાર પછી તેણે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે. આજના વિડીયોમાં આપણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ સમજ્યા. નોંધણીનું પ્રમાણપત્ર આ પ્રકારનું હોય છે જે આપણે આગળ પણ જોયું. તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન વગેરે દસ્તાવેજો તૈયાર કરીને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડે. જરૂરી ફી ભરવી પડે. કંપની રજિસ્ટ્રારને યોગ્ય લાગે તો તે કંપનીની નોંધણી કંપનીઓના ચોપડામાં કરે અને નોંધણીનું પ્રમાણપત્ર આપે. ખાનગી કંપની નોંધણીનું પ્રમાણપત્ર મેળવીને ધંધો શરૂ કરી શકે અને જાહેર કંપની હોય તો તેણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા પછી પણ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડે. તો આ રીતે કંપનીની સ્થાપના વિધિ પૂરી થાય અને ત્યાર પછી ધંધાકીય એકમની એટલે કે કંપનીની શરૂઆત થાય છે.